પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા નાળાઓ તેમજ ચેમ્બરોની સફાઈ શરૂ કરવામાં આવી છે, જે આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવશે। જેમાં 27 જેટલા નાળા તેમજ 600 જેટલી ચેમ્બરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા સેનિટેશન શાખા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેમાં શહેરમાં આવેલા જુદા જુદા વિસ્તારમાં નાળાઓ તેમજ ચેમ્બરોને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં આવશે। જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ શહેરમાં આવેલા 27 જેટલા નાળા તેમજ 600 જેટલી ચેમ્બરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત નગરપાલિકા વિસ્તારના તમામ જે વરસાદી નાલાઓ છે તેની સફાઈની કામગીરી તથા ડ્રેનેજ ચેમ્બરોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને સદર કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે। ચોમાસું આવે એ પહેલા આ કામગીરી પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે। આ અંગે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદી પાણીને લઈ કોઈ તકલીફ ન ઊભી થાય તે માટે દર વર્ષે નાળાઓ અને ચેમ્બરોની સફાઈ કરવામાં આવતી હોય છે। તે જ રીતે ચાલુ વર્ષે પણ પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા નાળાઓ તેમજ ચેમ્બરોની સફાઈ શરૂ કરવામાં આવી છે, જે આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવામાં